પ્રાંતિજ તાલુકાના પલ્લાચરનો ફૌજી પુત્ર સોલંકી અમરભાઈ ગાંડાભાઈ કે જેઓ ભારતીય સેનામાં 2009થી પોતાની સેવા આપીને 1 જુલાઈ 2024ના રોજ નિવૃત્ત થયા અને 15 વર્ષ સુધી ફરજ બજાવીને દેશની વિવિધ સરહદો જેમાં બિકાનેર, આસામ, શ્રીનગર સહિતની જગ્યાઓએ ફરજ બજાવી દેશની સરહદો ઉપર નિષ્ઠાપૂર્વક સેવા કરી પોતાના માદરે વતન પરત ફરતા ગ્રામજનો દ્વારા ગામના ફૌજી પુત્રોનું પ્રાંતિજ ભાખરિયા બસ સ્ટેશનથી ડીજે સાથે વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું અને પલ્લાચર ગામે આતશબાજી સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું। ગામમાં રહેતા દરેક સમાજના લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા તો ફૌજી અમરભાઈ ગાંડાભાઈ સોલંકીને ઘરે લઈ ગયા હતા। તો આ પ્રસંગે ફૌજીના પિતા ગાંડાભાઈ સોલંકી, નરસિંહભાઈ સોલંકી, દશરથભાઈ સોલંકી, પ્રાંતિજ નગરપાલિકા પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ પરમાર, ભીખાભાઈ વાણિયા, જયંતિભાઈ સોલંકી, કોદરભાઈ સોલંકી, મુકેશભાઈ પરમાર સહિત વગેરે ગ્રામજનો ઉપસ્થિત રહીને ગામના ફૌજી પુત્રોનું મોઢું મીઠું કરાવીને ફુલહાર, શાલ, શ્રીફળ તથા મોમેન્ટો આપીને સ્વાગત કર્યું હતું। ભારતીય સેનામાં હું 2009માં જોડાયો હતો। અત્યારે 15 વર્ષની સેવા સમાપ્ત કરીને હું ઠીકઠાક હેમખેમ ઘેર પહોંચ્યો છું। સેવાની વાત કરું તો ભારતીય સેનામાં રહેતા હું સૌપ્રથમ બિકાનેર, ત્યારબાદ કાઉન્ટર ઇન્સ્યોરન્સ એરિયા આસામમાં, એના પછી શ્રીનગર આરઆરમાં, 30 આરઆર બટાલિયન, એના પછી હું લેહ લદ્દાખમાં ઓપરેશનલ એરિયામાં, ત્યારબાદ રજૌરી એલઓસી પર સતત કાર્યરત રહ્યો। અત્યારે હાલ હું મારી સેવા જે જરૂરી છે એ ખતમ કરી હેમખેમ ઘેર નિવૃત્ત થયેલ છું। મારો લગભગ આખો પરિવાર દેશની રક્ષા કાજે સમર્પિત છે। મારા ઘરના પૂરેપૂરા સભ્યો જોડાયેલા છે સેનામાં જ। થેન્ક યુ। હવે રિટાયર થઈને શું કરશો તમે આગળ? હું પોતે ગ્રેજ્યુએશન કરેલું છે અને મારી સતત કોશિશ છે કે ક્લાસ 3, ક્લાસ 2નો જોબ મેળવવાની। હું લાઈવ ક્લાસીસમાં પણ જોડાયેલો છું અને એ પ્રત્યે અત્યારે હાલે હું બેસ એન્ડ ન્યૂઝ સાથે હું મંગરાવલ, સાબરકાંઠા।